હેલો મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે ફરીથી તમારું મારા એક નવા મજેદાર ધમાકેદાર બ્લોગની અંદર. અને આજે ભાઈ હું સવારમાં જુનાગઢ આવી ગયો છું ગિરનાર દર્શન કરવા માટે. એમાં પાછો અત્યારે ચોમાસાનો ટાઈમ છે તો ભાઈ જબરદસ્ત મજા આવવાની છે. ને આપણે ગિરનાર દર્શન પગથિયા ચડી અને કરવાના છે. ઓવર મજા આવશે. શ્રાવણ મહિનો ચાલે છે અને શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે એટલે ઘણા બધા ભક્તો પણ ગિરનાર દર્શન કરવા માટે આવ્યા છે. જો તમારે પગથિયા સીડી ના ચડવી હોય તો તમારા માટે એક ઓપ્શન છે રોપવેનો, અથવા બીજો ઓપ્શન છે ડોલીનો. જેમાં ડોલીનો ચાર્જ વધારે હોય છે. બાકી જે ગિરનાર ઉપર રોપવે છે તમને જણાવી દઉં કે એશિયાની સૌથી મોટી રોપવે છે અને તેનું ડિસ્ટન્સ છે અંબાજી સુધી 2200 મીટર છે અને 7.5 મિનિટમાં તમને ઉપર પહોંચાડે. અને એક જણાનો ચાર્જ છે આવક જાવક બંનેનો 700 રૂપિયા. તો તમારે ખાલી ઉપર જવું હોય અથવા નીચે આવવું હોય તો 400 રૂપિયા છે. બાકી 5 થી લઈને 10 વર્ષ સુધીના બાળકોની ટિકિટ 350 રૂપિયા અને 5 વર્ષથી નીચેના બાળકોનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. અને રોપવેનો ટાઈમ છે સવારના 7 થી 5 વાગ્યા સુધીનો. બાકી અત્યારથી જ ભાઈ થોડો થાક લાગવા માંડ્યો છે અને શ્વાસ પણ ફૂલવાનું ચાલુ થઈ ગયું. પણ બહુ મજા આવવાની છે ભાઈ. ચોમાસાનો ટાઈમ છે. તેરસો સીડી અમારી કમ્પ્લીટ થઈ છે અને હું અને મારો ભાઈ બંને ગિરનાર દર્શન કરવા માટે આવ્યા. ભાઈ ગરમીથી રેબઝેબ થઈ ગયા, નાહી લીધા. અત્યારે તો ચોમાસાનો ટાઈમ છે એટલે એટલો વાંધો ન આવે. બાકી શિયાળામાં ચોમાસામાં જોરદાર મજા આવે ભાઈ ગિરનાર દર્શન કરવાની. એ પણ જો તમે પગથિયા ચડીને દર્શન કરો તો સુંદર મજાના. હા, થાકોડો લાગે પણ ધીમે ધીમે મજા આવી જાય. હજી અમારે ભાઈ 2200 આસપાસ સીડી કમ્પ્લીટ થઈ છે. અને ગંગાજડી બાબા ત્યાં પહોંચ્યા તો તમે જોઈ શકો ભાઈ, જબરદસ્ત નજારો છે. વાદળાઓ ગિરનારને અડીને જાય છે. ચાલો થોડીક દોડ લગાડું, કેટલીક તાકાત બેસી છે. તો ભાઈ અમે અત્યારે 3,500 આસપાસ સીડી કમ્પ્લીટ કરી છે અને ધીમે ધીમે હવે ઉપર ભાઈ વાદળા એકદમ માથેથી ટચ થઈને જાય છે અને પાછળનું તમને કાંઈ દેખાતું છે નહીં. જબરદસ્ત મજા આવે છે ભાઈ. થાક પણ લાગે છે પણ આ સુંદર મજાનો નજારો જોઈ અને બધો થાક ઉતરી જાય. થોડીક વાર 200-300 સીડી ચડી અને રોકાઈ અને પોરો ખાઈ લઈ. તો ભાઈ અત્યારે વાગ્યા છે 10 અને અમે અંબાજી માતાનું મંદિર છે ત્યાં પહોંચી ગયા. અને સરસ મજાની પાછળ જગ્યા છે જ્યાં તમે બેસી અને સામે સ્ટોલ છે નાસ્તા પાણીના, જે અત્યારે દેખાતા નથી કેમ કે વાદળથી વાતાવરણ ઢંકાયેલું છે અને જોરદાર ઠંડો પવન વાય છે. અહીંયા થોડી વાર બેસી થોડું ખાઈ લઈએ, પછી અડધો ઇંચથી સફારો બાકી રહે છે એ કન્ટિન્યુ કરશું. અને જો તમારે ભગવાન દત્તાત્રેયના દર્શન કરવા હોય, તમે રોપવે બેસીને આવતા હોય તો રોપવેની સવારે અહીંયા અંબાજી માતાનું મંદિર છે ત્યાં ખતમ થઈ જાય છે અને ત્યાંથી પછી તમારે ઉપડા પગથિયા ચડી અને ભગવાન દત્તાત્રેયના દર્શન કરવા માટે જવું પડશે. જો તમારે એમ ન કરવું હોય તો ડોલીમાં બેસાડીને લઈ જાય, એટલે કે અહીંયા અંબાજી માતાનું મંદિર છે ત્યાંથી લઈ અને છેક મંદિર ઉપર સુધી, ત્યાંથી પાછા રિટર્ન અહીંયા સુધી લઈ આવે. એનો ચાર્જ છે 4,000ની આસપાસ મારા અંદાજથી છે.
અત્યારે વાગે છે 11 અને સવારે અમે 8 વાગે ચડવાનું ચાલુ કર્યું હતું અને ભગવાન દત્તાત્રેયના દર્શન કરી અને અમે રિટર્ન પાછા પડી ગયા છે અને પાછળનો નજારો તમે જોઈ શકો ભાઈ, સુંદર મજાનો દ્રશ્ય છે. હા માથે પડ્યો હોય તો કિન્નર સુધી તળેટી સુધી પુગાડી દે પણ તો ભાઈ અત્યારે અમે જૂની સીડી છે ત્યાંથી નીચે ઉતરીએ છીએ. આ સીડી છે ગૌમુખી ગંગા જેની પાછળથી નીચે ઉતરે છે. કોઈ નથી રસ્તામાં આડું ક્યાં સુધી ઉતરવામાં ક્યાંય કોઈ દેખાતું જ નથી. કોઈ નથી કા કંઈક એમ જ થાય ક્યાંક અલગ દુનિયામાં જ પૂગી ગયા. તો ભાઈ આ પાણીની વાત કરે ટેકાનો છે કે શું છે? હા ટેકા શું છે? કયો? બહુ હોય ને. અરે આ તો જોઈ નથી મોટો દેખાય. પવન તો ફૂકું મારે તે. હા હા આ તો ભાઈ ફટાફટ જાય ઉતરવામાં. ચડવામાં થોડોક થાકી જતો તો સીડી ઉતરવામાં હટાહટી કોપી ઉડી જાય ને તારે કાઢ નહીં હવે. કેમ ઉડાવ આપણે છે. પહેલી વાર હું જૂની સીડીથી નીચે ઉતરું છું અને મારી દર્શન કરવા માટે આવ્યો. ને તું કેટલા વાર આવ્યો ભાઈ? તો ભાઈ ચોથી વાર આવ્યો. બાકી જબરદસ્ત મજા આવી ભાઈ. મોઢું એકદમ લાલ ટમેટા જેવું થઈ ગયું. હા મને તો ખબર નથી. હું કોઈને પૂછી લે એકલો આવ્યો તો. અહીંથી 2700 પગથિયા થાય ને? 2700 નીચે. તો એ ભાઈ અત્યારે જુનાગઢના છો ને ભાઈ તમે? જુનાગઢ. તો ભાઈ જુનાગઢના છે. હા આ ચેનલ છે હજી તો સ્ટાર્ટ કરી. મિલન યાદવ બ્લોગ. હા હા તો ભાઈને ચેનલનું નામ પણ જણાવી દીધું. હજી અહીંથી 2700 પગથિયા નીચે જવાનું છે અમારે. પછી ત્યાં ધોધ આવે ત્યાં આપણે એને મસ્ત મજાનું સ્નાન કરશું. ઓલા કરતાં ભાઈ આખો રસ્તો કંઈક અલગ છે નથી? ઝાડવા અને પાંદડા વગરના બધા છે ને અહીંયા લીલું સામે એકદમ પાંદડાવાળા એમ વન છે. હા અલા આંબાના થળિયા તો જો એવડા થડ તો મેં કોઈ દી નથી. ઓલું થડ તો અમે કલાકમાં હેઠે પૂગી જાઉં. તારે શું કરવું? પાણી પીવું? ઝાડમાં પણ મોટા મોટા છે આંબાના. હા 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 લાગે કેમ બાકી સીડી આખી? હે અહીં સુધી પૂગી જતી છે ને. નળી નહીં આવતું એટલે ઉપર માંથી નતું પડતું એ આવતું છે. આ થળિયું કે આમાં મારા જેવા તો કેટલા થાય? 5-6 એ વધી જાય. માંડ થાય એમ એવડું. હા હાલા આમે કેમ લાગે બાકી જોરદાર છે. બધું મજા આવી જાય એવું. જોરદાર છે બધું. માતાજીનું મંદિર ધોધ પર ઉપર સીધો પાણી આવે ગિરનારમાંથી. હા કઈ ઘટે નહીં. તો બી ઘટના
કેટલું ઠંડુ પાણી હોય. ચડાવ કે અહીંથી દેખાય ને ઓલું સામે હસનાપુરનો ડેમ છે લગભગ. હસનાપુરનો કે વિલિન ડેમ છે. હા કેમ લાગે હે બાકી આખું જોરદાર. ભાઈ તમે બધા જુનાગઢના બધા જુનાગઢના પ્રોપર જુનાગઢ પ્રોપર જુનાગઢના રબારી કમારી બધા બધા રબારી ભાઈઓ. જય કિનારે. સામે ભાઈ જબરદસ્ત નજારો છે. સીડીની સામે સીધો એક ટેકરી દેખાય ડુંગર. ત્યાં હેઠે ફોટા પાડવા હોય ને આપણે. જુનાગઢ સિટીમાં તડકો છે લે. આ સામે દેખાય ભવનાથ છે અને સિટી છે આ છે. હા ને આ ભવનાથનો એરિયો છે. તો ભાઈ આ છે તે ઉપરથી ગિરનારમાંથી વહીને આવે છે ઝરણું જે જટાશંકરના નામથી ઓળખાય છે. પણ અત્યારે વરસાદ 2 દિવસથી ઓછો છે તો પાણી થોડું ઓછું આવે છે. તો અહીંયા ઘણા બધા લોકો નાહવાની મજા માણે છે. તો ભાઈ હું નીચે પહોંચી ગયો જટાશંકરના જોશે ત્યાં અને હવે અહીંયા નાહી લઉં. જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો ચાલો મળીએ એક નવા મજાના ધમાકેદાર બ્લોગની સાથે. બાય બાય.